નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું, જો સોયાબીન આપણે રોપ્યા હોય તો એની અંદર સ્પ્રે અને ખાતર કયું આપણે કરવું જોઈએ જેથી આપણને સોયાબીનનો પાક સારી રીતે લઈ શકાય, તો એ વિષય પર વાત કરીશું। ચાલો વિડીયો શરૂ કરીએ। સોયાબીનના પાકમાં આપણે જો ફોસ્ફરસ અને પોટાશ વધારેવાળું ખાતર લઈશું તો એનાથી જે પણ સિંગ હોય છે એ સારી રીતે ભરાય છે અને ફોસ્ફરસને લીધે એના જે પણ મૂળ હોય છે એ સારી રીતે ડેવલપ થાય છે। એ માટે 1 વીઘાની અંદર 10-26-26 અથવા 9-24-24 50 kg, લેન્ડ પાવર 10 kg, ન્યુટ્રિપલ SF 5 kg આટલી વસ્તુ લઈ અને આપણે નાખવું જોઈએ। આ નાખવાથી એના મૂળ પણ ડેવલપ થશે અને જે પણ સિંગ ભરાય છે એ લાંબી અને ભરાવદાર થાય છે, જેથી વજન વધશે અને આપણને ઉત્પાદન વધારે મળે છે। અને સ્પ્રેની અંદર 15 લીટર પાણીની અંદર ફ્લાવરિંગ સ્પેશિયલ 100 ગ્રામ, પ્રોમાઇન 40 ml, ઇમાવેક્ટિન 10 ગ્રામ અને એજન 30 ml લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ। આ સ્પ્રે કરવાથી સોયાબીનમાં ફ્લાવરિંગ વધશે, જેથી સિંગ વધારે બેસશે અને જીવાત હોય તો એ દૂર થાય છે, કારણ કે આ સમયે જરા જીવાત હોય છે જે પાંદડા ખાઈ જાય છે, જેથી સોયાબીનને નુકસાન થઈ શકે છે, માટે સ્પ્રે કરવો જોઈએ। આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ નવી જાણકારી મળશે। ધન્યવાદ।